નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. છેલ્લા કેટલાક સમયથી ડોક્ટર હાઉસની ગલીઓમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે અને હોસ્પિટલમાં અવરજવર માટે રસ્તાઓ સાંકડા બની જતા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ ભારે મુશ્કેલીઓ સામનો કરી રહ્યા છે. હોસ્પિટલમાં પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી સારવાર માટે આવતા દર્દીઓના સગાઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ગાયત્રી સર્કલ પર સર્વિસ રોડ પર વાહનોનું પાર્કિંગ કરવા મજબૂર બની રહ્યા છે. આજથી લગભગ 3-4 દિવસ અગાઉ અમારી ચેનલના રિપોર્ટર નગીન સુઢેશાએ પોતે ગ્રાઉન્ડ પર જઈ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની આજે ધારદાર અસર જોવા મળી રહી છે. ડીસા નગરપાલિકા દ્વારા આજે સવારથી ડોક્ટર હાઉસમાં હોસ્પિટલના આસપાસ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલો અને દુકાનોની બહારના ઓટલાઓ તોડી સંતોષ માની લીધો હતો. જ્યારે હોસ્પિટલોમાં પાર્કિંગ ખુલ્લા કરવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. પાલિકા દ્વારા ડોક્ટર હાઉસમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાતા અનેક તબીબો દ્વારા જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકા દ્વારા ભેદભાવવાળી નીતિ અપનાવવા હોવાના આક્ષેપો લગાવ્યા હતા. ડીસામાં અનેક જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો જોવા મળી રહ્યા છે, પરંતુ પાલિકાની નબળી કામગીરી સાથે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે ડોક્ટર હાઉસમાં રસ્તાઓ પહોળા કરી કાયમી ઉકેલ માટે નગરપાલિકા દ્વારા કંઈક વ્યવસ્થા કરવામાં આવી તેવી લોકોની માંગ છે. રિપોર્ટર નગીનભાઈ ડીસા દ્વારા.